Hello, friends. Welcome to Darshan's Little Kitchen, now in the UK, United Kingdom. સો ફ્રેન્ડ્સ તમે મારો સૌથી પહેલાનો વ્લોગ જોયો અ, જે મારી અહીંની જર્ની હતી, પછી આપણી હાઉસ ટૂર જોઈ. હવે આજે મારી પાસે થોડો ફ્રી ટાઈમ છે, તો આજે મારી થોડીક તમને ડે ટુ ડે લાઈફનું આજે હું અહીંયા આપણે ગ્લાન્સ લઈશું. તો આજે એકચ્યુઅલી મેં એક દિવસ ડે ઓફ રાખ્યો છે ઓફિસમાંથી, તો આજે ઘરે જ છું. તો સવાર પડી ગઈ છે. અને ફ્રેન્ડ, જસ્ટ ટુ લેટ યુ નો કે અત્યારે આખા યુરોપમાં એકદમ હીટ વેવ છે. ભારતમાં આપણે કેટલો હીટ વેવ છે, એવી રીતે જ અહીંયા ખૂબ જ હીટ વેવ છે. અને અહીંયા આટલી ગરમી હું લગભગ 20 વર્ષથી આવજા કરું છું, પણ મેં કોઈ દી ઇન્ડોર્સ આટલી ગરમી મને કોઈ દી ફીલ નથી થઈ કે ઘરે ઘરે પંખાની જરૂર પડવા માંડી છે. અને જે સન રેઝ છે ખૂબ જ હાર્શ છે એકદમ. અને ડે ટાઈમમાં તો તમે આમ બહાર નીકળવું બી આપણે કેમ ઇન્ડિયામાં આપણે લંચ શું કહેવાય, આફ્ટરનૂનમાં કે નૂન ટાઈમમાં નીકળવું, બપોરે થોડું આમ વિચારીએ નીકળતા એવું અહીંયા અત્યારે થઈ ગયું છે. તો ઘરની અંદર બી એમ જ જો તમને આપણે આમ શું કહેવાય કે પંખા વગર આપણે કેવું આપણે ફીલ થાય છે ઇન્ડિયામાં, જ્યાં લાઇટ વહી જાય છે ગરમીમાં, અત્યારે અહીંયા એવું ફીલ થાય છે. અને મારા બેડરૂમમાં બી પંખો છે અત્યારે. સો એનીવે, તો ચલો. અને આજે બીજું ખાસ તમને એ કહેવાનું કે હોપફુલી તન્વીએ ઇન્સ્ટન્ટ બટેટા પૌવા, ઇન્સ્ટન્ટ પૌવાની રેસિપી કરેલી છે મારા માટે. તો આપણે અને મારી માટે એકચ્યુઅલી એક બલ્કમાં અહીંયા હું લાવ્યો બી છું સાથે. તો આપણે એ બનાવશું. જો રેસિપી નહીં કરી હોય તો ડેફિનેટલી હમણાં ફ્યુચરમાં આવશે, અને કરેલી હશે તો આ વિડીયો ડેફિનેટલી તમને એનું એક લાઈવ એક્ઝામ્પલ એમાં જોવા મળશે. તો ચલો થોડું હવે જોઈએ આગળ. સો ફ્રેન્ડ્સ, હવે મારો થોડો બ્રેકફાસ્ટનો ટાઈમ થયો છે. તો સૌથી પહેલાં હું ઓકેશનલી અહીંયા જ્યારે હોઉં છું ત્યારે આ થોડું આખા ધાણા છે, હોલ કોરિએન્ડર અને જીરું, એનું હું થોડું આખી રાત આવી રીતના પાણી પલાળીને કન્ઝ્યુમ કરું છું ઇન ધ મોર્નિંગ, ઓકેશનલી, નોટ એવરી ડે. જેથી તમને પેટમાં થોડી રાહત રહે છે, ઠંડક રહે છે, અને ઇટ ગુડ ફોર ધ ગટ. ધેટ્સ વોટ આઈ હર્ડ. તો આ હું સૌથી પહેલાં આ પી લઈશ. એની ફ્રેન્ડ્સ, હું તમને જે કહેતો હતો કે એકદમ જો રેઝ એકદમ અત્યારે હાર્શ, ગરમ ગરમ બધું અહીંયા થવા માંડ્યું છે. આવું બહુ રેર જોવા મળે છે. દિવસો હોય છે અહીંયા, સમર બી હોય છે, પણ આટલું હાર્શ સમર હોતું નથી. તો બારીમાંથી જે તડકો આવે છે એની ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કેટલું હાર્શ સમર છે અહીંયા. સો બસ ફ્રેન્ડ્સ, જો હું અત્યારે મારું પહેલાં કોરિએન્ડર અને ક્યુમિન વોટર પીવું છું. સો આ છે ફ્રેન્ડ્સ પૌવા, જે મેં તમને પહેલાં વાત કરેલી હતી, ઇન્સ્ટન્ટ પૌવા. લાઈક આઈ સેડ કે આની હોપફુલી એની રેસિપી આવી જ ગઈ હશે, અપલોડ થઈ જ ગઈ હશે. નહીં થઈ હોય તો આમ શ્યોર તન્વી વિધિન શોર્ટ ટાઈમમાં અપલોડ કરી દેશે. તો ચલો હવે આપણે આનો બ્રેકફાસ્ટ કરીએ. આ બ્રેકફાસ્ટમાં સાથે મારી ટી બી હશે. તો લેટ્સ સ્ટાર્ટ. મારો રેગ્યુલર બ્લોગ જોતા હશે ને ખ્યાલ હશે કે હું કેવી રીતે ટી પીઉં છું. તો ચલો એ કરીએ. Fighting Yorkshire tea. Tea bags. One sugar. કેટલ બી મારી બોઇલ થઈ ગઈ છે હવે. ઓલમોસ્ટ 80-20 નો રેશિયો. તો 80% હોટ વોટર, થોડીક વાર હવે એક બ્રૂ થવા દઈશ આને, અને 15-20% મિલ્ક. એનીવે, તો હવે બટેકા પૌવાનું આપણે મેં તમને પહેલા બટેકા પૌવા કીધું એટલે ચલો મને એવું થયું કે હું આજે બટેકા પૌવા જ કરું. તો પૌવા તો ઇન્સ્ટન્ટ છે. મારી પાસે આ સ્મોલ એક પટેટો છે, બેબી પટેટો, રોજ છે એકદમ. એટલે હવે આને બી હું માઇક્રોવેવમાં કૂક કરીશ.
તો આના થોડા સ્મોલ પીસીસ કરીશ અને પેલા માઇક્રોવેવમાં આને કુક કરી લઈશ. સો ફ્રેન્ડ્સ, પોટેટોઝ તો ચોપ થઈ ગયા છે. હવે મને એવું થયું કે થોડો ગ્રીન પીસ બી મને ફાવે છે, તો મારી પાસે ફ્રોઝન ગ્રીન પીસ છે, તો હું એ બી આમાં થોડા એડ કરી દઈશ. ખાસ કરીને જ્યારે ટ્રાવેલમાં હોય ત્યારે બહુ જ સરળ પડે છે ફ્રેન્ડ્સ. અઝ્યુમ કે ચલો આપણે ત્યાં બટેકાના આપણી પાસે પોટેટોઝ ના હોય, ગ્રીન પીસ ના હોય, પણ આ ઇન્સ્ટન્ટ એમ જ ખાલી ગરમ પાણીથી થઈ જાય છે. એટલે આ વસ્તુ ઓપ્શન છે. તમારી પાસે અવેલેબલ હોય, તમારી પાસે માઇક્રોવેવ હોય, હબ હોય, તો કંઈ ઇશ્યુ નથી. અધરવાઇઝ તમે આ કરીને થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો છો. તો હવે ટી બી મારી બ્રૂ થઈ ગઈ છે, હું મિલ્ક એડ કરીશ. ફૂલ ફેટ મિલ્ક. The tea bags. Okay. અને પરફેક્ટ ટી હવે મારી રેડી થઈ ગઈ છે. સો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે આપણા જે પૌવા છે એ કરીએ. હવે સિમ્પલ મેં એક બાઉલ લીધેલું છે. હવે સૌથી પહેલા આપણે પહેલા મારે પોટેટો રો છે તો એ કુક કરવા પડશે. તો હું બસ પોટેટોઝ આવી રીતના જે બાઉલ છે એમાં એડ કરી દઈશ. ગ્રીન પીસને તો નહીં જ વાર લાગે, એની કઈ જરૂર નથી. બસ આટલા પોટેટોઝ છે. થોડુંક હું પાણી એડ કરીશ અને માઇક્રોવેવમાં. મારું માઇક્રોવેવ ફ્રેન્ડ્સ આ સેન્સર વાળું છે કે એટલે ઓટોમેટિક જ ડિસાઇડ એની મેરેજ ખબર પડી જાય છે કે કુક થઈ જાય એટલે ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. પણ જનરલી તમે 1-2 મિનિટમાં લગભગ થઈ જશે તમારા પોટેટોઝ. સો ફ્રેન્ડ્સ, પોટેટોઝ આપણા રેડી છે. તમે મને પૂછશો કેટલી મિનિટ મૂક્યો, એ મને ખબર નથી. હું ટેસ્ટ કરી લઉં કે હવે પરફેક્ટ કુક થઈ ગયા છે અથવા ઓલમોસ્ટ ડન છે, એટલે કાઢી લેવાના. ઓકે, તો આની અંદર જ હવે હું જે ફ્રોઝન ગ્રીન પીસ છે એ એડ કરી દઈશ. આ ગાર્ડન પીસ છે એટલે એકદમ જ તમે ગરમ પાણીમાં બી એડ કરો તો એ કુક થઈ ઓલમોસ્ટ કુક જ હોય છે, એટલે હું જાજુ ઓવરકુક નથી કરતો. એન્ડ ધેન હવે ડ્રાય પૌવા. રાઈટ, આઈ થિંક આટલા અત્યારે સફિશિયન્ટ છે. હવે નેક્સ્ટ આપણે કરવાનું એ છે ફ્રેન્ડ્સ કે આમાં ગરમ પાણી એડ કરવાનું છે. આખું જે છે જેટલું છે એટલું ડૂબે એટલું પાણી નથી એડ કરવાનું. જસ્ટ થોડું થોડું તમારે શું કહેવાય કે હાફ વે એમ તમને બધા ડૂબી ના જવા જોઈએ, પણ આપણા જે પૌવા છે એ થોડા બધા ડેમ થઈ જવા જોઈએ. ઓવર કરશો તો એકદમ જ પછી ખીચડી ટાઈપ બની જશે. પણ ટેસ્ટમાં કંઈ ફેર નહીં પડે, એટલે ઓછું આગળ પાછળ કંઈ થાય તો બહુ ટેન્શન તમે ના લેતા. ઓકે, હવે જો ફ્રેન્ડ્સ તમે હોટેલના રૂમમાં હોય અને ત્યાં ઘણીવાર ખાલી કેટલ જ હોય છે, તો ગરમ પાણી એડ કરી થોડુંક વધારે ગરમ પાણી એડ કરીને ઉપર ઢાંકી દેજો અને જસ્ટ લીવ ઇટ ફોર 3 to 4 મિનિટ્સ, સમટાઈમ્સ 5 મિનિટ્સ. ઓકે, એટલે તમારા થઈ જશે. થોડો ચલાવતા રહેવાના. આમાં મારી પાસે માઇક્રોવેવ છે એટલે હું એમાં કરીશ કે ક્વિક થઈ જાય, એટલે 5 મિનિટ્સ મારે રાહ ન જોવી પડે. રાઈટ, તો બસ જો હવે માઇક્રોવેવમાં there you go. ઇન્સ્ટન્ટ પૌવા લાઈક તમે રેસીપીમાં જોશો કે ઓલરેડી શેકેલા જ હોય છે, એટલે આપણે ખાલી એને બસ થોડું મોઇશ્ચર એમાં આપવાનું હોય છે. તો હમણાં થોડી વાર રેડી થઈ જશે. થોડી વાર એક મિનિટ જેવું થાય ફ્રેન્ડ્સ, એટલે એકવાર તમે સ્ટર કરી લેજો. મેં ઉપર પ્લેટ કવર કરી છે. તમે ફોઇલ આપણે ક્લિંગ ફિલ્મ હોય છે એ બી તમે ઢાંકી શકો છો. આ કરવાથી ફ્રેન્ડ્સ એટલી તમને ખબર પડશે કે હું ટેસ્ટ કરી લઈશ કે તમારે બીજું કંઈ એમાં એડ પાણી થોડું મોઇશ્ચર એડ કરવાની જરૂર છે કે નહીં. બટર બી એડ કરી શકો છો, ઓનિયન બી એડ કરી શકો છો તમે ખાતા હોય તો. સો આઈ હોપ ફ્રેન્ડ્સ આપણા પૌવા ઓલમોસ્ટ હવે રેડી છે. મે બી એકદમ સ્ટીમ. વાહ, બ્યુટીફુલ, રાઈટ.
ટેસ્ટ મેં તો કરી દીધા છે ઓલરેડી અને બહુ જ સરસ છે, પરફેક્ટ કુક થઈ ગયા છે. થોડીક વાર બસ ખાલી સ્ટીમ થોડી એની ઓછી થઈ જાય એની હું રાહ જોઈશ. ઓકે, એટલે પાછું કવર કરી દઈશ. અને મારો સવારનો આજનો ઇન્ડિયન બ્રેકફાસ્ટ રેડી છે. સો ધીસ ઇઝ ઇટ ફ્રેન્ડ્સ. મારો બ્રેકફાસ્ટ રેડી છે. અને હું અત્યારે એની મજા લઈશ. અ, અંદર જે તડકો લગાવ્યો છે બધો કરી લીવ્સનો, લીમડાનો, અને બાકી બધા મસાલાનો બહુ જ ફ્રેગ્રન્સ હજી બી એટલી સરસ જ આવે છે એકદમ. હમ સ્મેલ્સ lovely. વેરી નાઇસ. એક ફ્રેન્ડ્સ ખાલી મારે તમને જો કહેવાનું રહી ગયું કે જો તમારે ઘરે આપણે રેસીપી કરીએ એમાં લીંબુનો આપણે ઉપયોગ નથી કર્યો, ઓકે, કે લીંબુના પાવડરનો કે અથવા સમથિંગ, તો એક ખટાશ તમારે એક 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 એ વસ્તુ છે કે એડજસ્ટ કરવાની આમાં રહેશે. શુગર પાવડર તમે ત્યાંથી એડ કરી શકો છો અથવા અહીંથી બી હું એડ કરી શકું છું. મારે પ્લેન્ટી છે એટલે મારે નીડ નથી એની. પણ તમારે સહેજ જો ખટાશામાં હોય તો એ પરફેક્ટ ટેસ્ટ આવે છે એનો. તો લીંબુ તમારી પાસે હોય, અહીંયા તો લીંબુનો જ્યુસ મારી પાસે રેડીમેડ જ છે, પણ હું નથી નાખતો એટલો બધો, એટલે આમ હેપી વિથ ધીસ વન. ઓકે, તો બસ હવે હું મજા લઈશ. થેન્ક યુ.